નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રહેણાંક વિસ્તારમાં આગની ઘટના, ફાયર સેફટી પર ઉઠ્યા સવાલો। નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં આવેલા આઈટીઆઈ સામે વિનાયક હોમ્સ પાસે આવેલી એસ કિચન પોઈન્ટ નામની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી। આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર ફાઇટરો દ્વારા ભારે જહેમત બાદ અંદાજે 15 મિનિટમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ આગની આ દુર્ઘટનામાં અંદાજે ₹5 થી 6 લાખ જેટલું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં વીજ વિભાગ અને ફાયર વિભાગના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। આ બનાવ અંગે બિલીમોરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે આગ લાગેલ સ્થળ રહેણાંક એપાર્ટમેન્ટ વિસ્તારમાં આવેલું હોવાથી ત્યાં ફાયર સેફટીના નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, નવસારી।